લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક ઈવી બસો દોડતી જોવા મળશે। સ્થાયી સમિતિની બેઠકમાં ઈવી બસ સંચાલન સંબંધિત દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી। સાથે જ મહિલા વરિષ્ઠ નાગરિક અને દિવ્યાંગ મુસાફરોને વધુ સુવિધા મળે તે માટે ખાસ સૂચનો સાથે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। સ્થાયી સમિતિની બેઠકમાં એસપીવી સ્પેશિયલ પર્પઝ વ્હીકલ અંતર્ગત ઈવી બસ સેવાને લઈને મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। એસપીવી કમિટીમાં સ્થાયી સમિતિના એક સભ્યની નિમણૂક કરવામાં આવતી હોય છે। અગાઉ આ જવાબદારી બંદિશ શાહ પાસે હતી, પરંતુ હાલ તેઓ કાઉન્સિલર ન હોવાથી તેમની જગ્યાએ વર્તમાન સભ્ય નરવીરસિંહ ચુડાસમાની નિમણૂક કરવામાં આવી છે। સ્થાયી સમિતિના અધ્યક્ષા વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે વડોદરા શહેર અને સાથે સાથે વુડાની હદના અમુક વિસ્તારોમાં એસપીવી સ્પેશિયલ પર્પઝ વ્હીકલની કમિટી છે। હાલમાં થોડી ઈ બસો આવી પણ ગઈ છે અને હજુ ઝડપથી આવવાની છે। આજે સ્થાયી સમિતિની બેઠકમાં આના માટે દરખાસ્ત કરવામાં આવી હતી, જે દરખાસ્તને મંજૂરી આપવાના સાથે એસપીવીને સૂચન સાથે ઠરાવ મંજૂર કર્યો છે કે એક સીટ બહેનો માટે રિઝર્વ હોય છે, પણ વધારાની પણ એક સીટ બહેનો માટે રિઝર્વ રખાય, જેથી બહેનો સારી રીતે મુસાફરી કરી શકે। બીજું સૂચન સિનિયર સિટીઝન માટે પણ એક સીટ રિઝર્વની વાત છે અને એક સીટ વિકલાંગો માટે પણ આ ધારાધોરણ મુજબ એસપીવી કાર્ય કરે એવા સૂચન સાથે આ ઠરાવને મંજૂર કર્યો છે। ટ્રાયલ બેઝ ઉપર એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે 1 વીક આખા શહેરમાં પહેલાં ટ્રાય ફેસ ઉપર લેવું, જેથી કઈ જગ્યાએથી ક્યાંથી ક્યાં પેસેન્જરને વધુ અનુકૂળતા પ્રમાણે ઓછા સમયે સારી જગ્યાએ પોતાની ડેસ્ટિની ઉપર જઈ શકે એ માટે વિચારણા સાથે આ ઠરાવને 1 વીક ટ્રાયલ બેઝ ઉપર રૂટ ઉપર ચલાવવા સાથે મંજૂરી આપવામાં આવી છે। વડોદરા શહેર અને સાથે સાથે વુડાના હદના પણ અમુક વિસ્તારો જે આપણે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એસપીવી જે આ રીતની એક આપણી કમિટી છે, જેમાં ઈ બસ થોડી આપણી આવી પણ ગઈ છે અને થોડા જ સમયની અંદર બીજી બસો પણ ઝડપથી આવવાની છે। તો આના માટે આજે આ દરખાસ્ત અમારી પાસે હતી, એ દરખાસ્તને મંજૂરી આપવાની સાથે અમે એસપીપીને એવું સૂચન સાથે ઠરાવને આને મંજૂર કર્યો છે કે એક સીટ ઓલવેઝ બહેનો માટે રિઝર્વ હોય છે, પણ વધારાની પણ એક સીટ બહેનો માટે, જેથી કરીને નાના કામ માટે જ્યારે બહેન નીકળી હોય ત્યારે સારી રીતે પોતે ટ્રાવેલિંગ કરી શકે। બીજું એક સિનિયર સિટીઝન માટે પણ એક સીટની રિઝર્વ સાથેની વાત કરી છે અને એક વિકલાંગો માટે આ ધારાધોરણ મુજબ આપ એસવીપી કરે એવા સૂચન સાથે આ ઠરાવને મંજૂર કર્યો છે। ટ્રાયલ બેઝ ઉપર એવું પણ નક્કી કર્યું છે કે 1 વીક આખા શહેરની અંદર એને પહેલા ટ્રાયલ બેઝ ઉપર લેવું, જેથી કરીને કઈ જગ્યાએથી ક્યાંથી આપણને કયા પેસેન્જરને વધુ અનુકૂળતા પ્રમાણે ઓછા સમયે સારી જગ્યાએ પોતાની ડેસ્ટિની ઉપર જઈ શકે એ વિચારણા સાથે આ ઠરાવને 1 વીક ટ્રાયલ બેઝ ઉપર પણ આ રૂટ માટે રાખેલું છે।